આપણે સેન્ડવિચ તો ખાતા જોઈએ છે, તો આજે અહીંયા મેં ઇટાલિયન ફ્લેવરની ઢોકળા સેન્ડવિચ બનાવી છે. આપણે વ્હાઈટ સોસ બનાવવા માટે પેનમાં 2 ચમચી બટર લઈ લઈશું અને 2 ચમચી ઘઉંનો લોટ ઉમેરીશું. હું હંમેશા ઘઉંના લોટમાં જ વ્હાઈટ સોસ બનાવતી હોઉં છું. લોટ બરોબર શેકાય ત્યારે તેમાં આદુ મરચાંની પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી મિલાવી થોડીવાર સાતળી લઈશું. હવે તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ મિલાવી અને સાતળી લઈશું. તેમાં બાફી અને ક્રશ કરેલી મકાઈ ઉમેરી લઈશું અને થોડું દૂધ મિલાવી ઘટ વ્હાઈટ સોસ તૈયાર કરીશું. અહીંયા મેં 1 કપ જેટલું દૂધ લીધેલું છે. હવે તેમાં ખાંડ, સ્વાદ અનુસાર મીઠું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ મિલાવી લઈશું. બધું બરોબર મિલાવી હવે તેમાં પ્રોસેસ ચીઝ છીણીને મિલાવી લઈશું અને થીક વ્હાઈટ સોસ તૈયાર કરી લઈશું. વ્હાઈટ સોસ તૈયાર થાય ત્યારે તેને એક પ્લેટમાં કાઢી થોડું ઠંડુ થવા દઈશું. અહીંયા મેં ઢોકળાના ખીરામાંથી પતલા લેયરની ઢોકળાની થાળી સ્ટીમ કરી 2 થાળી ઢોકળા ઉતારી લીધેલા છે. હવે તેને ઠંડા કરી થાળીમાંથી આખા ઢોકળાને અલગ કરી લઈશું. તેના પર ટોમેટો કેચઅપ લગાવી લઈશું. ટોમેટો કેચઅપ બરોબર લગાવી તેના પર તૈયાર કરેલું સ્ટફિંગ પાથરી લઈશું. તેના પર થોડું ચીઝ ભભરાવી બીજા ઢોકળાની થાળી પર પણ કેચઅપ લગાવી સ્ટફિંગ પાથરેલા ઢોકળા પર મૂકી સેન્ડવિચ તૈયાર કરી લઈશું. ગરમ તવી પર થોડું તેલ મૂકી તૈયાર સેન્ડવિચને આપણે ધીમા તાપે 2 સાઈડે શેકી લઈશું. તો તૈયાર છે ઢોકળા સેન્ડવિચ. હવે તેને કટ કરી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. મારી વાનગી તમને પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો, જેથી અવનવી વાનગી મૂકવાનું મને મોટિવેશન મળે. ઢોકળા સેન્ડવિચને આપણે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકીએ છીએ.